તારી આ પ્રાર્થના સાંભળીને હું તને વિરાટ સ્વરૂપના દર્શન કરાવીશ, પણ આ બે તારી આંખોથી મારા દર્શન થશે એના માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે મારે. જેણે જેણે મહાભારત ભગવદ્ ગીતા વાંચી હશે, જોયું હશે મહાભારત, એને ખબર હશે. ત્યારે કૃષ્ણ ભગવાને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા, મતલબ નેત્ર પ્રદાન કર્યા દર્શન માટેના. ત્યારે અર્જુનજીએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા. હવે આ બે નરી આંખોથી માણસ એવું કે મેરડીમાં હોય તો મને જોવા મળે, દેખાય તો હું માનું, મારું આ કામ થઈ જાય તો માનું. એટલે મેલડીમાં સસ્તી છે, કાથમાં આવી જાય, એમ આવી જાય, કોઈના ચઢાએ ચડી જાય કોઈ મેલડીમાં. હા શું ખોટું? ચેલેન્જ મારે ચડી જાય ના ચડે કોઈ દાડા. માતા માતા એમ કે ભાઈ તું નહીં માનું, મારો થોડું મારું શું આગું પાછું થવાનું છે? મારા તો હજારો કરોડો ભક્તો છે, બે પદ નહીં માને શું ફરક પડે? પડે. પણ ક્યારે માતાજી જોડે આ રીતે ટુકારાથી વાત કરાય? એને શું આપી દીધું છે તમે એને ટુકારો કરી શકો? હા, હજુ પ્રેમ આપી દીધો હોય, એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય, પછી તો માને ઓંગરી કરી કરીને ટુકારા કરી કરીને બોલો ને તોય મારા જેવી માન વાલું લાગે. આ શું ખોટું? ભાઈ તો ટુકારા કરીને બોલો કે ચો જઈ, ઓંગરી કરીને બોલો ને તો મને મીઠાશ લાગે, આનંદ આવે કે મારો ભક્ત છે, એણે મારા શરણોમાં આખું જીવન સમર્પિત કરી દીધું છે, મારી ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે, તો માય તે ઠપકા હોંભરે ને એવા ભક્ત બનવા જોઈએ. તારે માં ઠપકા હોંભરે. આજના માણસો જેમ પહેલાના ગઈડ્યા મેણા મારી મારીને મારીને માતા જોડે કોમ કરાવતા, અમુક ધૂણતા, કોઈ ધૂણતો હોય કોઈ દીકરો તેને મેણા મારે, ચોથી આ મોડા મગ ભર્યા છે, બોલ ને આમ ને તેમ ને, વાત કરવાની કોઈ સભ્યતા નહીં. ચોથી માતાઓ જવાબ આલે. મારા દીકરાને કોઈ હમણાં આવીને એવું કે મોડા મગ ભર્યા, બોલ ને ચોજે માતા, તો નવરી સુધા આવું એમ? આ શું ખોટું? કોઈને વાત કરવાની સભ્યતા નથી. અને એ બધું જોઈ આજના માણસો બધું ચાલુ કર્યું. કોઈ દીકરો ઘરમાં નાનો દીકરો ધૂણે હોય ને તો એના ચીટલાય મેણા મારે, તું ચામુંડ માતા હોય તો બોલ હેડ. મતલબ જેટલી જાતના મેણા મારે. પણ માતા બચારી બોલવું હોય, કોઈના કોઠે આવે અને કહેવું હોય, કંઈક સંદેશો આપવો હોય, પણ આયા પહેલા તો આવા મેણા મારતી હોય આજની વસ્તી, ચોથી માતાઓ હાથમાં આવે. મને માતાને બિરાજમાન કરીને મારી વસ્તી કોઈ પ્રમાણ નહીં માગ્યું કે મારી તું મારા ઘેર બેઠી હોય ને તો અમારું ભલું થઈ જાય.